નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ડિજિટલ અરેસ્ટ કેસમાં આરોપીને પાટણથી ઝડપી પાડતી ભરૂચ સાયબર ક્રાઇમ. ભરૂચ તાલુકાના ટંકારિયાના તબીબને ડિજિટલ ધમકી આપી 14 લાખ પડાવ્યા હતા. પાનોલી જીઆરડીસીની મહેક એશ્રો મિનરલ પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગી. આગને પગલે કામદારોમાં નાશ ભાગ મચી. ફાયર ફાઇટરોએ અંદાજિત 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા ગેર માછીમારો સામે વિરોધ. ગેર માછીમારો ગેરકાયદેસર કૃત્ય કરવા સાથે માછીમારોને મચ્છીમારી કરતા અટકાવતા હોવાના આક્ષેપ. ગેર માછીમારોની દાદાગીરી બંધ કરાવવા તેમજ બોટો જપ્ત કરવા અને માછીમારોને સુરક્ષા આપવા માંગ. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા માટે સરકારને આપ્યું અલ્ટિમેટમ. ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર નેહા કુમારી મુદ્દે મોટું આંદોલન કરવાના એંધાણ આપ્યા. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા માટે સરકારને આપ્યું અલ્ટિમેટમ. બાબા સાહેબ નિર્વાણ દિવસ નિમિત્તે આયોજિત સ્વાભિમાન સંમેલનમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને આપી ચેતવણી. ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર નેહા કુમારી મુદ્દે મોટું આંદોલન કરવાના એંધાણ આપ્યા. પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ભરૂચની જુમા મસ્જિદનો વિવાદ. શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ હોવાના દાવા સાથે સર્વજ્ઞ શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા ધરણા યોજી આવેદન પાઠવ્યું. હિન્દુઓને દર્શન પૂજા માટે પ્રવેશની માંગ. તિલકવાડા તાલુકાના ખાટા આશિત્રા ગામના 5 વર્ષના બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો. વન વિભાગના કારણે અમારા વિસ્તારોમાં દીપડાઓના હુમલા વધ્યા. ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ. સરકાર દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટર ઊભું કરે અને આજીવન તેમની સંભાળ લે. ચૈતર વસાવા. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના વર્ષો જૂના 16 જેટલા માર્ગોની કામગીરીનું ખાતમુહૂર્ત. ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે ડિજિટલ અરેસ્ટના નામે 14 લાખ પડાવી લેનાર આરોપીની પોલીસે પાટણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભરૂચના ટંકારિયા ગામમાં રહેતા અને ઇખર ગામમાં તબીબીની પ્રેક્ટિસ કરતા ડોક્ટર બશીર અહેમદ ઇબ્રાહીમના મોબાઈલ પર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો, જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સિમ કાર્ડનો નંબર કેનેરા બેંકના અકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે, જેનાથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેમને 68 લાખ રૂપિયા મળ્યા હોવાનો ડર આપી તેમને ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઈ હતી. આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે મોબાઈલ નંબર, બેંક અકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી હતી. સાથે જ આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલ નાણાં જે બેંક અકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી અને પાટણની સ્વદૂર વિલા સોસાયટીમાં રહેતા પાર્થ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ જે મોડસ ઓપરેન્ડી છે એ એક ડિજિટલ એરેસ્ટ પ્રકારની અને સિનિયર સિટીઝન એમાં ભોગ બનેલો હોય એના કારણે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને મયુર ચાવડા સાહેબે પૂરતું માર્ગદર્શન અને સૂચના આપેલી ગુનો શોધી કાઢવા માટે, જેથી પીઆઈ શ્રી બારડે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગુનાની તપાસ કરતા એમાં એમના ધ્યાન ઉપર આવેલું કે આમાં જે ફ્રોડ એકાઉન્ટ માં પૈસા જમા થયેલા છે એ ફ્રોડ એકાઉન્ટ યુપીના કાનપુર ખાતે ખોલાયેલું છે અને એ એકાઉન્ટમાંથી 15 લાખ રૂપિયા પૈકી એક રાજસ્થાનના એકાઉન્ટમાં અને એક મહારાષ્ટ્રના એકાઉન્ટમાં અને ત્રીજા 5 લાખ રૂપિયા એક ગુજરાતના એકાઉન્ટમાં જમા થયેલા છે, જેની તપાસ આગળ કરતા પાટણના એક પાર્થ પંચાલના નામે એકાઉન્ટ હતું, એમાં ₹5 લાખ જમા થયેલા
જણાઈ આવતા પીઆઈ શ્રી બારડે શોધખોળ કરી આરોપી પાર્થ પંચાલને શોધી કાઢતા એની ગુનાના કામે ધરપકડ કરેલી છે અને પોતાના એકાઉન્ટમાં રૂપિયાના 5 લાખ રૂપિયા આવેલા હોવાની એને કબૂલાત કરેલી છે. અને એની વધુ પૂછપરછ કરતા એક વિપુલ દેસાઈ નામનો વ્યક્તિ છે કે જે પાટણ જિલ્લાનો કંબોઈ ગામનો વતની છે. એણે આ ખાતું ખોલાવવા માટે અને એમાં આ રીતે પૈસા જમા થાય તો એ પૈસા પોતાને આપી દેવા માટે અને એના કમિશનના ભાગરૂપે રૂપિયા 20,000 રૂપિયા મળશે એમ કહીને એના પાસે ખાતું ખોલાવડાવેલું હતું. તે આ રીતે પાર્થને ગુનામાં સંડોવણી જણાઈ જતા પાર્થ પંચાલને ધરપકડ કરવામાં આવેલી છે. અને આ જે વિપુલ દેસાઈ નામનો ઈસમ છે કે જેને આ રીતે ફ્રોડ કરવા માટે પાર્થ પંચાલના એકાઉન્ટનો ઉપયોગ કરેલો છે, તો એ વિપુલ દેસાઈની શોધખોળ સાયબર ક્રાઇમ પોલીસે શરૂ કરેલી છે. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીમાં આવેલ મહેક એસ્ટ્રો મિનરલ પ્રાઇવેટ લિમિટેડમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વર અને પાનોલી જીઆરડીસીમાં ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની છે. ત્યારે આજરોજ વહેલી સવારે પાનોલી જીઆરડીસીમાં આવેલ મહેક એસ્ટ્રો મિનરલ પ્રાઇવેટ લિમિટેડમાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે કંપનીમાં કામ કરતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે ફાયર વિભાગમાં જાણ કરતા પાનોલી ફાયર ફાઇટરોની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી અંદાજિત 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં પહોંચતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા પરંપરાગત માછીમારોને માછીમારી કરતા અટકાવી રહેલ ગેર માછીમાર ઇસમોની દાદાગીરી બંધ કરાવવા બાબત તથા તેઓ દ્વારા નર્મદા નદી ખાડીમાં રજીસ્ટ્રેશન વગરની બોટો દ્વારા થઈ રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા અને તેઓની રજીસ્ટ્રેશન વગરની બોટોને કસ્ટડીમાં લેવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધેલ અને જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભાડભૂત ગામ નજીક નર્મદા નદી ખાડીમાં ભાડભૂત ડેમનું કામ ચાલી રહ્યું છે. આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જઈ રહી છે. આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલાથી માછીમારોએ અવારનવાર આ અંગે રજૂઆતો કરી છે. હાલ નર્મદા નદીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહેલા ગેર માછીમારો દ્વારા પરંપરાગત માછીમારો સાથે હથિયારો સાથે દાદાગીરી કરીને મારીને માછીમારી કરતા અટકાવવા બનાવો બની રહેલા છે અને અવારનવાર લોહિયાળ સંઘર્ષો ઊભા થઈ રહેલા છે. ગેર માછીમારો દ્વારા રજીસ્ટ્રેશન વગરની બોટો ચલાવવામાં આવી રહેલી છે, જેમાં દારૂ અને બીજા ગેરકાયદેસરના ધંધા સાથે જોડાયેલા નશો કરીને બોટ પર રહેતા માથાભારે જનોની ઈસમો હોય અને તેઓની રજીસ્ટ્રેશન કર્યા વગરની બોટો દ્વારા પરંપરાગત માછીમારીને અવરોધરૂપ થાય તે રીતે માછીમારી કરવામાં આવે છે.
ગેરકાયદેસર રીતે દારૂ, જંગલના લાકડા અને કોલસાને તેઓની રજીસ્ટ્રેશન કર્યા વગરની બોટો દ્વારા સપ્લાય કરવાના તથા પશુ પક્ષીઓની તસ્કરી સહિતના બીજા ઘણા ગેરકાયદેસરના ધંધાઓ કરી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે. રાષ્ટ્રીય સુરક્ષાને અને આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડનારી દેશ વિરોધી ગેરકાયદેસરની પ્રવૃત્તિ, ખાસ કરીને ગોલ્ડન બ્રિજથી આલિયા બેટ સુધીના નર્મદા નદી ખાડીના બંને કિનારે આવેલા ગામોમાં કેટલાક ગેર માછીમાર બુટલેગરો દ્વારા માછીમારોનો વેશ ધારણ કરીને કરવામાં આવી રહેલી છે અને પોતાની ગેરકાયદેસરની મંડળી બનાવીને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અને આ ગેર માછીમારો દ્વારા નર્મદા નદી ખાડી વિસ્તારમાં હથિયારો અને ડ્રગ્સની હેરફેરનો કારોબાર ચાલતો હોવાનો પણ અમારા પરંપરાગત માછીમારોને આશંકા છે. ગઈ તારીખ 4/12/2024ના રોજ આવા જ બનાવમાં ધંતુરિયા બેટના ગેર માછીમારો દ્વારા તેઓની રજીસ્ટ્રેશન કર્યા વગરની બોટોમાં નશો કરેલી હાલતમાં હથિયારો લઈને ભાડભૂતથી સમની ગામ વચ્ચેના કિનારાના વિસ્તારમાં ભરૂચના પરંપરાગત માછીમારોની બોટ પર હુમલો કરેલો હતો અને 3 માછીમારોને માર મારીને તેમના 2 માછીમારોના માથા ફોડી નાખ્યા હોવાનું જણાવી નર્મદા નદીમાં ગેર માછીમારોનો આતંક ખૂબ વધી ગયો છે અને તેઓ દ્વારા પરંપરાગત માછીમારો ઉપર લોહિયાર હુમલાઓ થઈ રહેલા હોય. માછીમારોને સુરક્ષા પૂરી પાડવા તેમજ ગેર માછીમારોની પ્રવૃત્તિઓ અટકાવી તેઓની બોટો જપ્ત કરવાની માંગણી કરવા સાથે જો તેમ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ને ખાસ કરીને મારી પોલીસને નમ્ર વિનંતી છે કે આ લોકોની સામે કાયદેસર પગલાં ભરે અને એ લોકો અનલીગલી બોટો, જે કાયદેસરની બોટો નથી, એમની પાસે રજિસ્ટ્રેશન નથી, તો કાયદેસરની રજિસ્ટ્રેશનની બોટોને કાયદેસરની રજિસ્ટ્રેશન વગરની બોટોને જપ્ત કરે, તાત્કાલિક ધોરણ પગલે એને હું કહીને વખોડી નાખું છું કે કાયદેસર જે વગર લાયસન્સની બોટો છે તેને કાયદેસર પકડીને મત્સ્યોદ્યોગ ખાતામાં ભેગી કરે, એના તાત્કાલિક ધોરણે પગલાં લઈને આ જે અમને દાદાગીરી કરે છે, જે આ લોકોને માર્યા છે એ જ જવાબદારી રહેશે. ગઈકાલે કોઈ બી માણસો આમનું કરે, હમણાં માછી સમાજને પાણીમાં હેરાન કરે છે, હેરાનગતિ અને ગેરકાયદેસરના રીતે માછીમારી કરશે તેના સામે કાયદેસર અમે પગલાં લાવીશું. અને પોલીસ તંત્રને બી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લોકોને પગલાં લઈ અને જે કોઈ બી આ લોકોને માર્યા છે એને કાયદેસર એ લોકોને પકડે અને એને જેલ ભેગા કરે. કારણ કે ઘડી આ બેઠાવામાં નહીં આવે. અમે લોકો માછી સમાજ છે, અમારો માછી સમાજ ઘણીવાર અમને અહીંયાથી કરાડા સુધી જઈએ છીએ ધંધો કરવા, કરાડા વેંગરી સુવા લગીને જઈએ છીએ. તેના હરેક ગામના લોકો દાદાગીરીથી વાત કરે છે. અમારે માટે કોઈ દિવસ બી શાંતિથી વાત નહીં. અમને તલવારો અને ધારિયા, ખાસ કરીને તમે જોજો કે એની પાસે તલવારો અને ધારિયા એમની પાસે ઓલરેડી રહે જ છે. અને બીજું કે એ લોકો અમને દાદાગીરી ફૂલ કરે કે અમારા ગામમાં આવવાનું નહીં, અમારા ગામ વિશે ધંધો કરવાની, તો પછી આ રીતના બધું કરવામાં આવશે તો અમારું પણ એક ગામ છે તો અમે બી અમારી સામે કાયદા વગરની એ લોકો વાત કરે છે અમારી હાથે. ને બીજું કે એ લોકો જંગલ ખાતાઓમાં બી કોલસીઓનો ધંધો કરે છે, બાવરનો ધંધો કરે છે, બાવરનો ગેરકાયદેસર ધંધો કરે છે એ લોકો. ને રાત અને દારૂનો ધંધો કરે છે. દારૂ બી પુષ્કળ પ્રમાણમાં ઉતરે છે ત્યાંથી જ. એટલે મારી પોલીસ તંત્રને એક નમ્ર વિનંતી છે કે આ લોકોની સામે કાયદેસરનું પગલાં ભરે અને જેમ બને તેમ જેમ આ અમારા 2 વ્યક્તિઓને મારનાર વ્યક્તિઓને પોલીસ દ્વારા જેલ ભેગા કરે. જય હિન્દ. જે માછી લોકો છે જે છૂટા જાળ નાખીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેની અંદર અત્યારે હાલમાં અમુક ઈસમો છે એ જાળી નદી બંધ કરીને, મતલબ જે આખી નદી રોકીને જાળ નાખીને ધંધો કરે છે એ ખરેખર અયોગ્ય છે અને ગુનાપાત્ર છે. તો તે પોલીસ તંત્રને ખાસ નમ્ર વિનંતી છે કે એના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમની પાસે રજિસ્ટ્રેશન વગરની બોટો ચલાવે છે તો એ લોકો એમનું રજિસ્ટ્રેશન ચેક કરીને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડે તો એ કેન્સલ કરાવે. અને બીજી વાત કે આ બધી તકલીફો ઊભું થવાનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે જે ભારભૂત બેરેજ બની રહેલો છે હોય અને ભારભૂત બેરેજના કારણે નદીમાં જે માછીમારી કરવા માટેની જગ્યા છે તે ખૂટતી જણાય છે. હાલની અંદર જે ડેમ બંને બાજુથી 400 મીટરથી એની વધારે આગળ વધી રહ્યો છે અને જે માછી લોકો પરંપરાગત રીતે માછીમારી કરતા હોય તો એમને એ જગ્યા ઓછી પડતી જણાય ને આ બધે થવાનું મુખ્ય કારણ ભારભૂત બેરેજ જ છે. તો જે માછીમારો છે ભારભૂત અને ભરૂચના અસરગ્રસ્ત માછીમારો, એમની જે માંગ ચાલી રહી છે સરકારની અંદર તે તુરંત જ પૂરી કરવામાં આવે જેથી આ બધા પ્રોબ્લેમનું સમાધાન થાય. અને એ એટલા માટે આજે આવેદનપત્ર આપીએ છીએ અને જો આગળથી પણ આવું કંઈક થશે તો ઉગ્ર આંદોલન માછીમાર ભરૂચના ભારભૂતના માછીમારો કરશે. મહીસાગરના કલેક્ટર નેહા કુમારીના વિવાદિત નિવેદનના વિરુદ્ધમાં આક્રોશ દર્શાવવા માટે આદિવાસી સમાજ દ્વારા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક ધારાસભ્યોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી ન હતી, તેમ છતાં પણ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક આગેવાનોની સાથે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સભા સ્થળે પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે મહામાનવ અને આપણા સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ પ્રશાસનની તાનાશાહી હોવા છતાં પણ હજારોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં આવ્યા તે તમામને હું સલામ કરું છું। પોલીસ પ્રશાસન આ કાર્યક્રમના સાઉન્ડ સિસ્ટમ અને માઇકને પણ ઉઠાવીને લઈ ગયા। હું તમને કહેવા માંગીશ કે તમે ગમે તેટલા પ્રયાસ કરી લો, પરંતુ તમે દલિત, આદિવાસી, ઓબીસી અને માઇનોરિટીના અવાજને દબાવી શકવાના નથી। બાબા સાહેબે આપેલા સંવિધાનની શક્તિનો આ અવાજ છે, માટે તમે અવાજને ક્યારેય પણ દબાવી શકશો નહીં। અમારી આજની લડાઈ ફક્ત એક કલેક્ટર નેહા કુમારી સામે નથી, પરંતુ અમારી લડાઈ દલિત અને આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા ગુજરાતના અને તમામ દેશના અધિકારીઓ સામેની લડાઈ છે, અને આવા અધિકારીઓને બચાવનાર ભાજપ સરકાર સામે પણ અમારી લડાઈ છે। સરકાર જો આ અધિકારીઓને બચાવવાનું કામ કરશે તો આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં એક પણ સરકારી કાર્યક્રમ નહીં થવા દઈએ। આ વિસ્તારના કે રાજ્યના નહીં, પરંતુ ભાજપના મંત્રી આ કલેક્ટરને બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે। મોટા મોટા તાઇફા કરનાર આદિજાતિ મંત્રી પણ અમારી વાત સાંભળી લે। અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે ફંડ નથી, પરંતુ તમે તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છો। નેહા કુમારી વિરુદ્ધ ખાતાકીય તપાસ નહીં થાય અને તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં થાય તો હું ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને કહેવા માંગીશ કે આવનાર સમયમાં ગાંધીનગરમાં કાર્યક્રમ ગોઠવો અને હજારોની સંખ્યામાં આપણે આ મુદ્દે પ્રદર્શન કરીશું। માત્ર મહીસાગર જિલ્લો નહીં, પરંતુ આવનાર દિવસોમાં અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર ગુજરાતના લોકોને હું આહ્વાન કરું છું। સાથીઓ, આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે માત્ર નથી। આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા, એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે, સિસ્ટમ સામે છે। સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છીએ, આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે, આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ। લડત અમારી ચાલુ થશે, ચાલુ રહેશે। ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી, તમારા ના મારા મંત્રી નહીં, પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેનને બચાવવા માટે હવાતિયા મારે છે, હવાતિયા મારે છે ભાઈ। અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે પણ સાંભળી લે। અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર, અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટને, એને પણ ઓળખી લેવું પડશે। કુબેરભાઈ ડિંડોરને કહીએ છે, નેહા કુમારીને તો અમે છોડવાના નથી। તમારામાં પાણી હોય, આ વિસ્તારોમાં શિક્ષકો નથી, એ શિક્ષકો મૂકો। તમારામાં પાણી હોય, તમારી સરકારમાં પાણી હોય, શાળા બનાવો। આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી, એ કરો। અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘૂસવાની દે બહિષ્કાર કરીશું। ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી, દલિત, ઓબીસી, માઇનોરિટી, દલિત, વંચિત, ગરીબ આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે। પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છે, અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પીઆઈ, પીએસઆઈ, એસપી હોય કે કલેક્ટર હોય, આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે। આપણે બધા આ પ્રજાના સેવક છે ને આપણે સેવા કરવા માટે આવ્યા છે। ત્યારે આ બધા ધારાસભ્ય, આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહા કુમારી સામે નથી લડવા માટે આવ્યા, આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો। સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે। આજના મંચ પરથી કહીએ છીએ, ફરી પણ સરકાર નહીં જાગશે, આ નેહા કુમારી સામે ખાતાકીય તપાસ નહીં કરશે, એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે તો જિગ્નેશભાઈને હું કેમ છું, આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો, હજારોની સંખ્યામાં ત્યાં ઉમટી પડીશું।
સર્વજ્ઞ શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા ધરણા યોજી શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત તથા કથિત જુમા મસ્જિદમાં સનાતન ધર્મમાં આસ્થા ધરાવનારને દર્શન કરવા જતા અટકાવવા સામે વિરોધ દર્શાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક સ્થળોના વિવાદ બહાર આવી રહ્યા છે, ત્યારે ભરૂચની હેડ પોસ્ટ ઓફિસ પાસે આવેલ જુમા મસ્જિદથી શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરાયો છે, જેને લઈ ડોક્ટર આંબેડકર નિર્વાણ દિનની સાંજે કલેક્ટર કચેરી પાસે સમિતિ દ્વારા ધરણા યોજી શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવી આવી સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન કરવા જતા સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય અહિન્દુ વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. તે ઉપરાંત આ ધરોહરમાં અહિન્દુ વ્યક્તિઓ દ્વારા છેડછાડ કરી તેમાં ફેરફાર કરવામાં આવેલ છે, જેના વિરુદ્ધમાં ધરણા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે અને હિન્દુ દ્વારા કોઈ પણ ફેરફાર કરાવવામાં ન આવે તેવી માંગણી કરી. આ અંગેની તમામ માહિતી સાર્વજનિક કરવાની માંગણી પણ કરવામાં આવી છે. આવેદન પાઠવવામાં સુદર્શન નાગરાજ બાબા કપાટે, શંકરાચાર્ય મઠ ભરૂચના મુક્તાનંદ સ્વામી, બલબલા કુંડ અંકલેશ્વરના રાજરાજેશ્વર સ્વામી સહિત અન્ય હિન્દુ અગ્રણીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ ધરણાના પગલે સમગ્ર સંકુલમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. सर्वज्ञ श्री चक्रधर स्वामी जी की जन्मभूमि राजवाड़ा होते हुए भी आज तथाकथित कुछ हिंदू समाज उसे जामा मस्जिद के रूप में पुकारता है और मानता है. हालांकि वो जो वास्तु है वो ASI के कंट्रोल में है और हिंदुओं को वहां जाने हेतु और महानुभाव संप्रदाय के साधकों को वहां पर दर्शन हेतु जाने के लिए प्रतिबंधित किया जाता है. इस विषय में सनातन हिंदू धर्म के सभी संप्रदाय और सभी पंथ इकट्ठा होकर यहाँ पर आज एकत्रित हुए हैं. आज हम निवेदन देंगे कि वहां पर हमें दर्शन हेतु, पूजन हेतु और मुक्तता से विहरने हेतु हमें परमिशन दी जाए. उसी प्रकार से आज बाबा साहब आम्बेडकर द्वारा दिए गए अधिकारों का उपयोग करते हुए हम कलेक्टर साहब को यह भी निवेदन कर रहे हैं कि उस वास्तु को संरक्षित किया जाए और हिंदुओं द्वारा उस वास्तुओं में छेड़छाड़ की पूरी संभावना है और इससे पश्चात वो कार्य किया जा चुका है, जिसके एविडेंस हमारे पास अवेलेबल है. आगे ये कार्रवाई न हो, इस प्रकार से हिंदू मान्यताओं को खराब करने का जो अहिंदुओं का कार्य चल रहा है उसे तुरंत प्रक्रिया में प्रतिबंधित किया जाए, ये हम सब हिंदुओं की मांग है. इसके लिए हम कलेक्टर साहब को आज मिल रहे हैं. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj.
For more information, visit our website at www.farmlandhospital.com. તિલકવાડા તાલુકાના ખાટા આશિત્રા ગામના મિતકુમાર નામના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. તો આ ઘટનાના પગલે આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજપીપળાની સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે પીડિત બાળક અને તેના પરિવારની મુલાકાત લીધી હતી. તેમની ઈજાઓ વિશે જાણ્યા બાદ અને તેમના હાલચાલ પૂછ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે 5 વર્ષની ઉંમરના બાળક પર દીપડાએ હુમલો કર્યો તે વાતની જાણ થતાં અમે હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. બાળકને ગળાના ભાગથી પકડીને દીપડાએ 70 થી 80 મીટર સુધી ઢસડી ગયો હતો, પરંતુ તેમના પિતાની સાહસના કારણે દીકરાની જિંદગી બચી, કારણ કે તેમના પિતા દીપડા સામે લડ્યા અને પોતાના દીકરાને બચાવ્યો. અવારનવાર અમારા વિસ્તારોમાં આ રીતના દીપડાઓના હુમલા થાય છે, તેમાં સૌથી મોટી જવાબદારી વન વિભાગની છે. બહારના વિસ્તારમાં જેટલા પણ દીપડાઓ પકડાય છે તેમને રાતના સમયે આ વિસ્તારોમાં છોડી દેવામાં આવે છે અને ખોરાક ન મળવાના કારણે આ દીપડાઓ માનવભક્ષી થઈ ગયા છે. અમે સરકારને વારંવાર કહી રહ્યા છીએ કે દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટર ઊભું કરે, કારણ કે હમણાં દીપડાઓએ અનેક હુમલાઓ કર્યા છે. આજે આ દીકરા પર હુમલો થયો છે, પરંતુ વન વિભાગના કોઈ પણ કર્મચારી તેને જોવા આવ્યા નથી. ઘાયલ દીકરાને અને તેના પરિવારને સરકારી સહાય મળે એવી અમારી માંગ છે. મુખ્ય માંગ એ જ છે કે વન વિભાગ ગમે તે કરીને દીપડાઓને કંટ્રોલ કરે. જો આપણે દીપડાને પથ્થર મારીએ કે એને હેરાન કરીએ તો આપણને 7 વર્ષની સજા થાય છે. તો વન્ય પ્રાણીઓ માટે કાયદો છે, પરંતુ માણસો માટે કેમ કાયદો નથી? માટે સરકારે આ મુદ્દા પર ચોક્કસ વિચારવું પડશે. જ્યાં સુધી દીપડો પકડાય નહીં ત્યાં સુધી પિંજરા મૂકવાના હોય છે, નજર રાખવાની હોય છે અને દીપડો ક્યાં ફરી રહ્યો છે તેની તપાસ પણ વન વિભાગે કરવાની હોય છે. પરંતુ અત્યાર સુધી જેટલા દીપડાઓએ હુમલા કર્યા એમાંથી એક પણ દીપડાએ વન વિભાગે પકડ્યો નથી. ચીનકુવા અને તિલકવાડાના ગામોમાં મહિલા મૃત્યુ પામ્યા હતા, ત્યારે મેં વન મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને રજૂઆત કરી હતી. પહેલા દીપડાના હુમલામાં 4 લાખની સહાય હતી અને ગંભીર ઘાયલ થયા હોય તો 30,000ની સહાય હતી. હવે સરકારે 2 તારીખે જાહેરાત કરી છે કે દીપડાના હુમલામાં કોઈનું મૃત્યુ થાય તો 10 લાખ આપવામાં આવશે અને ગંભીર રીતે ઈજાગ્રસ્તને 2 લાખ આપવામાં આવશે અને સામાન્ય હુમલામાં 50,000 આપવામાં આવશે. પરંતુ મારું માનવું છે કે 5-10 લાખમાં કંઈ થતું નથી, માટે અમારી માંગ છે કે આ રકમને વધારવામાં આવે. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના વર્ષો જૂના 16 જેટલા માર્ગોની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 દાયકાથી વિકાસ ઝંખતા ઝઘડિયા તાલુકાના જેશપુર દરિયા, નાના અણધરા, મોરણ, વાસણા રોડ અને ધારોલી આંબુસ, કોયલીવાવ, મોટા માલપુર રોડ સહિત નેત્રંગ તાલુકાના કુલ 16 જેટલા માર્ગો અત્યંત બિસ્માર બની ગયા હતા. આ માર્ગોના નવીનીકરણ માટે ધારાસભ્ય રીતેશ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ઝઘડિયા તાલુકાના 2 અને નેત્રંગ તાલુકાના 14 મળી કુલ 16 માર્ગો માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જે માર્ગોનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે હિન્દુ વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગોમાં ઝઘડિયા તાલુકાના જેસપુર દરિયા, નાના અણધરા, મોરણ, વાસણા રોડ અને ધારોલી આંબુસ, કોયલીવાવ, મોટા માલપુર રોડ, મોરિયાણાથી કાળી કંપની, બોડેલી રોડ, મારિયાણા એપ્રોચ રોડ, નેત્રંગથી કેલ્વીકુવા, દેબારથી કાકરાપાડા રોડ અને ધોલેખામથી દેબાર રોડ, કુકડા કોતર એપ્રોચ રોડ, કાટીયાપાડાથી ટીમલા શણકોઈ રોડ સહિત 16 જેટલા માર્ગોનો સમાવેશ થાય છે. જે માર્ગોનું ટૂંક સમયમાં કામ શરૂ થશે અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ઘણા વર્ષોથી રસ્તાનું બિસ્માર હાલતમાં હતા, એટલે ગુજરાત સરકારમાંથી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે અમે રજૂઆત કરીને અમે નેત્રંગ તાલુકાની અંદર મેક્સિમમ રસ્તાઓ અમને આપ્યા છે અને આજે અમે 16 રસ્તાનું ખાતમુહૂર્ત કરીએ છીએ અને મોટી સંખ્યાની અંદર ગામ લોકો આવી અને રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે. એ બદલ અમે ફરીથી એકવાર હું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આમોદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મેનેજમેન્ટ એક્ટ હેઠળ રેડ કરી વેપારીઓ પાસેથી 4.5 કિલો પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કર્યો. તેમજ પાણીપુરી, મીઠાઈ તેમજ શાકભાજી ઉપરાંત મચ્છી માર્કેટ વિસ્તારમાંથી વેપારીઓને અલગ અલગ દંડ ફટકારી સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ હતી.
આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક સાથે આજરોજ સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી, ઇજનેર કિરણ મકવાણા સાથે કર્મચારીઓએ આમોદ નગરમાં પ્લાસ્ટિક મેનેજમેન્ટ એક્ટ તેમજ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ અચાનક રેડ કરી અલગ અલગ વેપારીઓ પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો 4.5 કિલો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. તેમજ પાણીપુરી, મીઠાઈ, ફરસાણ, શાકભાજી ઉપરાંત મચ્છી માર્કેટમાંથી ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરી સ્વચ્છતા અંગે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પાલિકા અધિકારીઓએ પાણીપુરીની લારી ઉપરથી અખાદ્ય બટાકાનો નાશ કર્યો હતો તેમજ ચિકન શોપ સહિતની દુકાનો સ્વચ્છતાનો અભાવ જોવા મળતા આકરો દંડ ફટકાર્યો હતો અને મીઠાઈની દુકાનમાંથી શંકાસ્પદ મીઠાઈના નમૂના લઈ ચેકિંગ માટે મોકલી આપ્યા હતા. આમોદ પાલિકાએ વેપારીઓ પાસેથી કુલ 6,700નો દંડ વસૂલ કરી આકરી કાર્યવાહી કરી હતી, જેથી પાલિકાની કામગીરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા મચ્છી માર્કેટ વિસ્તાર તથા બજાર વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ હેઠળ અને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ રેડ પાડવામાં આવી હતી, જેમાં અમે 120 માઇક્રોટનથી ઓછા પ્લાસ્ટિકનું વેચાણનું વિતરણ કરતા વેપારીઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી છે. કેટલા દંડની વસૂલી કરી આપણે? 6,700 રૂપિયાના દંડની વસૂલી કરેલી છે અને 4.5 કિલો પ્લાસ્ટિકનું જપ્ત કરેલ છે. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે ભરૂચના રેલવે સ્ટેશન નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બામસેફ ઇન્સાફ સંગઠન તથા વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર 1956ના દિવસે ભારત રાષ્ટ્રના શિલ્પી, રાષ્ટ્ર નિર્માતા, વિશ્વમાં જ્ઞાનના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનમાં અવિરત, અવિસ્મરણીય સામાજિક પરિવર્તન આંદોલનને સમાજને સોંપીને તથા ગત બુદ્ધના શરણ જતા જતા આહ્વાન કરતા કહ્યું હતું, એક युग में एक युग पुरुष जितना कार्य नहीं करता उनसे कहीं गुना ज्यादा कार्य मैंने चंद सालों में बहुत ही कठिनाइयां झेलकर बेशुमार विरोधियों का सामना करके मैं इस कारवा को जो आज आप देख रहे हो उसे मैं यहाँ पर लाया हूँ. मेरे अनुयायियों से अनुरोध है कि वह इसे आगे न बढ़ा पाए तो कुछ नहीं लेकिन उसे पीछे मत जाने देना. अंत में भग्न हृदयથી કહ્યું, તમે શિક્ષિત અને જાગૃત બની સંગઠિત બની સંઘર્ષ કરીને મેં જે સંવિધાન આપ્યું છે તેની અમલવારી તથા રક્ષા કરજો, જે અમારી આવનારી પેઢીને ગુલામીમાંથી મુક્તિ અપાવશે. તેવા મહાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે ઇન્સાફ મંડળ અને બામસેફ સંગઠનના દિનેશભાઈ વરમોરા, પ્રમુખ બામસેફ ગુજરાત રાજ્ય, શાંતિલાલ રાઠોડ, મહાસચિવ બામસેફ ગુજરાત રાજ્ય, નિમેશભાઈ પરમાર, પ્રમુખ બામસેફ ભરૂચ જિલ્લા, અંજનાબેન પરમાર, મહાસચિવ બામસેફ ભરૂચ જિલ્લા, જીવરાજભાઈ મકવાણા, પ્રમુખ ઇન્સાફ ગુજરાત, વિનયભાઈ સોલંકી, મહાસચિવ ઇન્સાફ ગુજરાત, અશોકભાઈ મકવાણા, પ્રમુખ ઇન્સાફ ભરૂચ જિલ્લા, જયંતિભાઈ સુતરિયા, મહાસચિવ ઇન્સાફ ભરૂચ જિલ્લાના હોદ્દેદારો, અશોક પરમાર સહિત કૌશિક રાઠોડ, દીપક મકવાણા તથા સમાજના લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ આપી હતી. ભરૂચમાં 1 વર્ષ અગાઉ એબીસી ચોકડી પર આવેલ પાર્ટી પ્લોટ પરથી નવરાત્રીમાં ચોરાયેલ બાઇકની ચોરી ભેદ ઉકેલી નાખી 2 આરોપીઓને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમના પીએસઆઈ ડીએ તુવર અને તેમની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન માહિતી મળી હતી કે સુમિત વસાવા અને દેવેન્દ્ર ચુડાસમા નામના 2 ઇસમો કેટલાક સમયથી નંબર વગરની કેટીએમ કંપનીનું બાઇક લઈ ફરે છે અને હાલ આ બંને દૂધધારા ડેરીના ગેટ પાસે બાઇક લઈ ઉભેલા છે. મળેલી માહિતી અનુસાર પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને ઇસમોને નંબર પ્લેટ વગરની કેટીએમ બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. બાઇક અંગેના આધાર પુરાવા માંગતા બંને પાસે ન હોય અને તેઓ કોઈ પણ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી પોલીસે તેમની પાસેના પોકેટ મોબાઈલ મારફતે બાઇકના એન્જિન એન્ડ ચેસિસ નંબર નાખી તેના માલિકનો સંપર્ક કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગત વર્ષ 2023માં એબીસી ચોકડી નજીક આવેલા ગેલેક્સી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા આવ્યા હતા, ત્યારે તેમની બાઇક ચોરાઈ ગઈ હતી. જે બાદ બંને આરોપીની કડક પૂછતાછ કરતા તેઓએ પોતાનો ગુનો કબૂલ કરી લેતા પોલીસે ચોરીની 1 લાખની કેટીએમ બાઇક સાથે બંને આરોપીઓને વધુ તપાસ અર્થે સી ડિવિઝન પોલીસમાં સોંપ્યા હતા. ભરૂચ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર જે રવિ કૃષિ મહોત્સવ 2024ની ભરૂચ જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના જાડેશ્વર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં તાલુકા પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા પંચાયત સભ્ય અરવિંદ વાઘેલા, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ બાગાયત, આત્મા પ્રોજેક્ટ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વાગરામાં મુસ્લિમ સમુદાય દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવી વડાપ્રધાનને સંબોધેલ આવેદનપત્ર પાઠવી અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની સંભલની જામા મસ્જિદનો વિવાદ દેશભરમાં વકર્યો છે. આ દરમિયાન રાજસ્થાન સ્થિત અજમેર દરગાહ ચર્ચામાં આવ્યું છે. દરગાહની ઇમારતના સ્થળે અગાઉ ભગવાન શિવનું મંદિર હોવાના દાવા બાદથી વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે 26 નવેમ્બર કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી દરગાહ પરિસરમાં ASI સર્વેની માંગ કરાઈ છે. હાલ કોર્ટે આ કેસની આગામી સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ જો આ કેસમાં કોર્ટ તરફથી સર્વેનો આદેશ અપાશે તો સંભલની મસ્જિદ બાદ અજમેર દરગાહનો પણ સર્વે થઈ શકે છે. દરગાહના સર્વે મુદ્દે દેશભરમાં મુસ્લિમ સંગઠનો વિરોધ દર્શાવી રહ્યા છે. તેવામાં વાગરા મુસ્લિમ સમુદાયે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને 6 ડિસેમ્બર 2024ના રોજ જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમાજના લોકો વાગરા ડેપો સર્કલ ખાતે ભેગા થયા હતા અને ડેપો સર્કલથી વાગરા મામલતદાર કચેરી સુધી મૌન રેલી સ્વરૂપે દેખાવો કરી વાગરા મામલતદાર મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવેદન સ્વરૂપે દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ કરી હતી. આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીને સંબોધીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં ચર્ચામાં આવેલ હઝરત ખ્વાજા ગરીબ નવાઝની અજમેર સ્થિત દરગાહ શરીફના સર્વેના પ્રસ્તાવ અંગે અમે દેશના જાગૃત નાગરિક તરીકે અમારી ચિંતાઓ અને મુસ્લિમ સમુદાયની લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. હઝરત ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ માત્ર મુસ્લિમ સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શાંતિ, સદભાવના અને ધાર્મિક એકતાનું પ્રતીક છે. આ દરગાહને દેશની આઝાદી બાદથી દરેક પ્રધાનમંત્રીએ પોતાની આસ્થા પ્રગટ કરવાના પ્રતીક રૂપે ચાદર પણ ચડાવી છે. વર્તમાન પ્રધાનમંત્રી એટલે કે આપ નરેન્દ્રભાઈ મોદીએ પણ આ પવિત્ર સ્થળે ચાદર ચડાવીને પોતાની ધાર્મિક આસ્થા વ્યક્ત કરેલી છે. આથી આ દરગાહ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહરનો એક મુખ્ય ભાગ છે. તેમજ 1991ના પ્લેસ ઓફ વર્શિપ એક્ટ હેઠળ ધાર્મિક સ્થળોની પરિસ્થિતિ અને આગવી ઓળખ જાળવવાની જે કાયદેસર ગેરંટી આપવામાં આવી છે તેની આદરપૂર્વક અને કડકપણે અમલવારી કરાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરાઈ છે. વધુમાં આવેદનમાં જણાવ્યું છે કે અમે આ માત્ર વિનંતી દ્વારા કરીએ છીએ કે હઝરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહને સંબંધિત કોર્ટમાં દાખલ યાચિકા આ મહત્વપૂર્ણ બાબત માટે સરકાર તાત્કાલિક સ્પષ્ટતા આપે અને કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિ ટાળવા માટે બાંહેધરી અને દેશના દરેક નાગરિકની ધાર્મિક લાગણીઓને આદર સાથે સંબોધન કરે. તમારા ઉત્તમ નેતૃત્વ હેઠળ દેશની સંસ્કૃતિની વિવિધતામાં એકતાને મજબૂત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેશો તેવી મુસ્લિમ સમાજે પ્રધાનમંત્રી પાસે આશા વ્યક્ત કરી હતી. આવેદન આપતી વેળાએ યુવા સામાજિક કાર્યકર ઇમ્તિયાઝ પટેલ, સદામ મામુ, મુસ્તાક દલાલ, સાજિદ રાજ, જાકીર મુનશી તેમજ સિકંદર ભટ્ટી સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સંપ્રદાયના લોકો હાજર રહ્યા હતા. એ સફળતાપૂર્વક અમે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાઝ રહેમતુલ્લાહ તાલા અલૈની દરગાહ જે 800 વર્ષ જૂની છે, એટલે મોગલ કાલથી પણ 300-400 વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે. આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામ જે હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે. તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા, ભાઈચારાને તોડવાની અને નફરત ફેલાવવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે. એ એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી મારી માંગણી છે. બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે 1991નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા, એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે.
એના ફરીથી વડાપ્રધાન શ્રીને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છીએ કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને, આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે. હાંસોટના ખારવા સમાજની બહુમતી ધરાવતા રામનગર વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી માતાના મંદિરનો પાટોત્સવની રંગેચંગી ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ માગસર સુદ પાંચમને શુક્રવારના રોજ વાઘેશ્વરી માતાનો પાટોત્સવ સમાજના અગ્રણીઓ તથા અન્ય સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ, જેમાં સમાજના 30 જેટલા દંપતીઓએ પૂજા વિધિમાં ભાગ લીધો હતો. પાટોત્સવ નિમિત્તે વાઘેશ્વરી માતાજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. ચંડી યજ્ઞ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓભા ગામ ખાતે માહ્યવંશી ફળિયામાં આવેલ આંબેડકર ચોક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 68મી પુણ્યતિથિ આનબાન અને શાનથી ઉજવવામાં આવી હતી. હાંસોટ તાલુકાના ઓભાના માહ્યવંશી ફળિયામાં આવેલ આંબેડકર ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 78મી પુણ્યતિથિ નિમિત્તે ઠાકોરભાઈ શનાભાઈ સોલંકી અને વેનીલાલ ડી પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. 2 મિનિટનું મૌન પાડી આંબેડકર યુવક મંડળના ભાઈઓ અને સાવિત્રીબાઈ ફૂલેની મહિલા મંડળની બહેનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા બાબા સાહેબ, રમાબાઈ, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબા ફૂલે વિશે પ્રેરક પ્રવચનો કરવામાં આવ્યા હતા. જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગાના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ પરમારે કર્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના નાના સાંજા ફાટક પાસે 5 વાગ્યાની આસપાસ ભારે ટ્રાફિક જામ સર્જાયો. આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોના ઈંધણ તેમજ સમયનો બગાડ થયો હતો. મળતી માહિતી મુજબ નાના સાંજા ફાટક પાસે રસ્તામાં એક હાઈવા ટ્રક ખોટવાઈ હતી, જેને લઈ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામમાં 108 એમ્બ્યુલન્સ તેમજ અન્ય એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. પોલીસ દ્વારા ટ્રાફિકને હળવો કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રાફિક ઓછું થતાં વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો હતો. વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું હતું. સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ મનુબર રોડ પર આવેલ વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલના પ્રાંગણમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા બહેન જયશ્રીબેનજી ઝાલાના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ 10ની વિદ્યાર્થીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણના ભાગરૂપે સૌર ઉર્જા, પવન ઉર્જા, પ્રદૂષણ, સિંચાઈ પદ્ધતિ, જળ વ્યવસ્થાપન, સૌર મંડળ વગેરે જેવા મુદ્દા પર પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના આ પ્રોજેક્ટ રસપ્રદ, આકર્ષક અને સર્જનાત્મક હતા. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કૃતિની રજૂઆત સમજ, બુદ્ધિ અને અનોખી શૈલીથી કરી હતી. શાળાની પ્રાથમિક વિભાગ, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સહિત તમામ વિદ્યાર્થીનીઓએ આનંદપૂર્વક પ્રદર્શન નિહાળી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. શાળા સંકુલના સીઈઓ માનનીય નુસરત જહાંએ પ્રદર્શન નિહાળ્યા બાદ વિદ્યાર્થીનીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા. નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંખ્યા વધતા 128 કુંડી ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો. નારાયણ વિદ્યાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક ઉર્જા સંચય થાય, શાળાનું ભાવાવરણ ચૈતસિક શક્તિ અને સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બિંદુ બની ઝળહળી ઉઠે તેવા શુભાશયથી ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગાયત્રી પરિવારના સહયોગથી શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ દ્વારા 108 કુંડીય ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંખ્યા વધતા 128 કુંડી સાથે 1024 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી હતી. શ્રીફળ હોમવામાં આવ્યા બાદ મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમારો સંકલ્પ હતો કે વિદ્યાર્થીઓની અંદર આધ્યાત્મિકતા, ધાર્મિકતા, સંસ્કાર અને સદભાવનાઓ વિકસે અને એમની અંદર પવિત્રતા, સદાચાર, સુખ શાંતિ વગેરે પણ પ્રગટે અને બાળકો સારું ભણીને સારું કેરિયર બનાવે એ હેતુથી અત્રેની શાળામાં અમે 108 કુંડી ગાયત્રી યજ્ઞનો પ્રારંભ કરેલો. આગળ જતાં એવું થયું કે બેસનારની સંખ્યા વધી ગઈ, વિદ્યાર્થીઓએ બહુ મોટા પાયા પર ઉત્સાહ આપ્યો, એટલે અત્યારે 128 કુંડમાં 1024 શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ યજ્ઞની અંદર જોડાઈને યજ્ઞમાં ગાયત્રી મંત્રની આહુતિ આપી રહ્યા છે. આવું સદકાર્ય અને સદભાવના, કારણ કે નારાયણ વિદ્યાલય આજે 128 કુંડી ગાયત્રી યજ્ઞ કર્યો છે, જેમાં માત્ર ને માત્ર અમે શાળાના વિદ્યાર્થીઓ બેસાડ્યા છે, શિક્ષકો બેસાડ્યા છે અને મનહરભાઈ યાજ્ઞિક
પછી શંભુભાઈ, કૌશિકભાઈ, આ બધા એમની ટીમ દ્વારા, ગાયત્રી પરિવાર દ્વારા અત્રેની શાળામાં આ જોરદાર ભવ્ય સાંસ્કૃતિક આધ્યાત્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આભાર. માંગરોળ તાલુકાના વાંકલ ગામે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો. આ કૃષિ મહોત્સવમાં કૃષિ વિષયને લગતા વિવિધ પ્રદર્શન તેમજ કૃષિ અંગે યોજનાકીય માહિતીના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ કૃષિ મહોત્સવમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને જિલ્લા કક્ષામાંથી 68.95 લાખ તથા તાલુકા કક્ષામાંથી 22.55 લાખ મળી કુલ 91.20 લાખના સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું. 22 લાભાર્થીઓને જુદી જુદી યોજના અન્વયે મંજૂર થયેલા સહાય મંજૂરીના હુકમો આપવામાં આવ્યા. પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ ચૌધરી રહેવાસી ઘોડવાડ તથા શ્રી એલપી ચૌધરી તરફથી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે ડ્રોન દીદી પદ્ધતિથી મહિલાઓ પગભર થાય તેવા શુભાશયથી શરૂઆત કરવામાં આવી. ખેડૂતો વધુ મિલેટ દાળની ખેતી કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો. 2005થી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેડૂતોની આવક ડબલ કરવાના આશય સાથે કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. તેના ફળ સ્વરૂપે આવક 2005 પહેલા માઇનસ હતી તે આજે ડબલ ડિજિટ સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી 2 દિવસ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવેલ, જેનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અમીષાબેન પરમાર, સુરત જિલ્લા ભાજપના માજી મહામંત્રી દીપકભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ સુરતી, સુરત જિલ્લા ભાજપ સંગઠન મંત્રી સીતાબેન ચૌધરી, સુરત જિલ્લા એસસી મોરચાના મહામંત્રી જગદીશભાઈ ગામિત, સુરત જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ આરિફભાઈ હુસેન, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા, માંગરોળ તાલુકા ભાજપના પ્રમુખ જયેશભાઈ પટેલ, માંગરોળ તાલુકા ભાજપના મહામંત્રી કેતનસિંહ સુરમા, રેન્જ ફોરેસ્ટર ઓફિસર જયદેવસિંહ ગઢવી, માંગરોળ તાલુકા ભાજપના માજી પ્રમુખ મુકુંદભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા સંગઠન હોદ્દેદારો, તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા સભ્યો, સરપંચો, નાયબ ખેતી નિયામ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, કાર્યકર્તાઓ, ખેડૂતો, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકાર ગુજરાત સરકારની ચાલતી હોય છે. કલમો કરવી હોય, આંબાની ખેતીવાડી કરવી હોય તો એના માટેની પણ અનેક યોજનાઓ છે. અને તમારે ખેતરના છેડે ઝાડવા વાવવા હોય તો એ યોજનાનો લાભ એમાં પણ વન વિભાગ દ્વારા સહાયો આપવાનું કામ ગુજરાતમાં ચાલતું હોય છે. અને હવે તો અહીંયાથી વાત કરી કે બહેનોને લખપતિ બનાવવા માટે એમના માટે ડ્રોન યોજના બની છે. આપણે ગામે ગામ જોયું છે, ખેતરમાં ફરીને આપણે પહેલા ખાતરો નાખતા, દવાઓ નાખતા. હવે મહિલા જૂથને નરેન્દ્રભાઈ મોદી સાહેબે ડ્રોન આપવાની યોજના બનાવી છે કે હવે રાસાયણિક ખાતરની વાત હોય કે પછી અન્ય કોઈ પણ કામ કરવાનું હોય તો એ આપણી બહેનો દ્વારા એ કામ કરવામાં આવે છે. હાંસોટ એપીએમસીના પટાંગણમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવેલ હતું, જેમાં પ્રથમ દિવસે કૃષિ મંત્રીના કૃષિ વિષયક જીવન પ્રસારણ ઉપસ્થિત ખેડૂતોને બતાવ્યું હતું. ધારાસભ્ય અને માજી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોને રવિ પાક અંગે વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતું તથા 10 જેટલા ખેડૂતોને ખેતીની જુદી જુદી યોજનામાં સહાયના મંજૂરી હુકમ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને 15 જેટલા સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું. ખેતી વૈજ્ઞાનિકો ડોક્ટર કે.એમ. પટેલ, પ્રોફેસર ડી.વી. મુછડિયા તથા બી.કે. પટેલ દ્વારા ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન અને પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. આ પ્રસંગે મામલતદાર રંજન વસાવા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન, માજી તાલુકા પ્રમુખ ગેમલસિંહ, એપીએમસી ચેરમેન આનંદ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય રમેશ વસાવા તથા હાંસોટ તાલુકા ભાજપ સંગઠનના સદસ્યો તથા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વસહાય જૂથની બહેનોને રોજગારી પણ મળી રહે તેવા અભિગમથી ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહિલાઓ પાલિકા હદ વિસ્તારમાં ઘરે ઘરે જઈને ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરવાની છેલ્લા 3 મહિનાથી સમજ લોકોને આપી રહી છે. ભરૂચ નગરપાલિકામાં નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન યોજના હેઠળ સ્વસહાય જૂથ ચલાવવામાં આવી રહ્યા છે.
ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્વસહાય જૂથની મહિલાઓની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી લોકોને આપી રહી છે, જે અંતર્ગત મહિલાઓની ડોર ટુ ડોરની એક્ટિવિટી માટે 16 ટીમ બનાવવામાં આવી છે, જે ટીમ પાલિકા હદ વિસ્તારના દરેક વોર્ડમાં છેલ્લા 3 મહિનાથી ઘરે ઘરે જઈને વેસ્ટ કલેક્શન તથા ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી આપી રહી છે. કેટલાક શહેરીજનોને હજી ભીના અને સૂકા કચરા વિશે માહિતી ન હોવાથી તેઓ તેને ભેગો કરી દેતા હોય છે, પણ વાસ્તવમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેમ્પામાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપવાનો હોય છે. આ પ્રવૃત્તિથી મહિલાઓને રોજગારી મળી રહે છે. રોજે રોજ ચાલતી ડોર ટુ ડોર એક્ટિવિટી કરતી મહિલાઓનું મોનિટરિંગ પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ સહિત NULM શાખા કરી રહ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ડિજિટલ અરેસ્ટ કેસમાં આરોપીને પાટણથી ઝડપી પાડતી ભરૂચ સાયબર ક્રાઇમ. ભરૂચ તાલુકાના ટંકારિયાના તબીબને ડિજિટલ ધમકી આપી 14 લાખ પડાવ્યા હતા. પાનોલી GRDCની મહેક એશ્રો મિનરલ પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગી. આગને પગલે કામદારોમાં નાશ ભાગ મચી. ફાયર ફાઇટરોએ અંદાજિત 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા ગેર માછીમારો સામે વિરોધ. ગેર માછીમારો ગેરકાયદેસર કૃત્ય કરવા સાથે માછીમારોને મચ્છીમારી કરતા અટકાવતા હોવાના આક્ષેપ. ગેર માછીમારોની દાદાગીરી બંધ કરાવવા તેમજ બોટો જપ્ત કરવા અને માછીમારોને સુરક્ષા આપવા માંગ. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા માટે સરકારને આપ્યું અલ્ટિમેટમ. ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર નેહા કુમારી મુદ્દે મોટું આંદોલન કરવાના એંધાણ આપ્યા. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા માટે સરકારને આપ્યું અલ્ટિમેટમ. બાબા સાહેબ નિર્વાણ દિવસ નિમિત્તે આયોજિત સ્વાભિમાન સંમેલનમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને આપી ચેતવણી. ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર નેહા કુમારી મુદ્દે મોટું આંદોલન કરવાના એંધાણ આપ્યા. પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ભરૂચની જુમા મસ્જિદનો વિવાદ. શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ હોવાના દાવા સાથે સર્વજ્ઞ શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા ધરણા યોજી આવેદન પાઠવ્યું. હિન્દુઓને દર્શન પૂજા માટે પ્રવેશની માંગ. તિલકવાડા તાલુકાના ખાટા આશિત્રા ગામના 5 વર્ષના બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો. વન વિભાગના કારણે અમારા વિસ્તારોમાં દીપડાઓના હુમલા વધ્યા. ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ. સરકાર દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટર ઊભું કરે અને આજીવન તેમની સંભાળ લે. ચૈતર વસાવા. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના વર્ષો જૂના 16 જેટલા માર્ગોની કામગીરીનું ખાતમુહૂર્ત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.